વડોદરાની વાત કરીએ। વડોદરામાં દેશનો પહેલો ક્રોકોડાઇલ પાર્ક પ્રોજેક્ટ પાણીમાં। જી હા, ક્રોકોડાઇલ પાર્ક માટે કોર્પોરેશને કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો, પણ એ ખર્ચ જાણે પાણીમાં વહી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે। ફેન્સિંગ પાછળ કરેલો 2.79 કરોડનો ખર્ચ પાણીમાં ગયો। ક્રોકોડાઇલ પાર્ક બનાવવા પર રાજ્ય સરકારે રોક લગાવી। કરોડોની 25 એકર જમીનમાં આ ક્રોકોડાઇલ પાર્ક બનાવવાનો હતો। રાજવી પરિવારે ગરીબોના આવાસ માટે દાનમાં ફાળવેલી જમીનમાં આ પાર્ક બનાવવામાં આવનાર હતો। કલેક્ટર અને કોર્પોરેશન વચ્ચે સંકલનના અભાવે પ્રોજેક્ટનું કામ શરૂ થતાં પહેલા જ અટકી ગયું છે। કલેક્ટરે 2016માં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને લખ્યો હતો પત્ર। સરકારની સૂચના વગર પ્રોજેક્ટ શરૂ ન કરવા માટે પત્ર લખવામાં આવ્યો હતો। આ મામલે કોર્પોરેશનને મળેલી જમીનની કિંમત ચૂકવી કે નહીં તેનો ખુલાસો માંગ્યો હતો। ક્રોકોડાઇલ પાર્ક પ્રોજેક્ટનું અમલીકરણ થયું હોત તો ચોમાસામાં રોડ પર મગર ન નીકળ્યા હોત। વડોદરા શહેરના નાગરિકોને બરોડામાં એક ક્રોકોડાઇલ પાર્ક બનવાનું સપનું બતાવવામાં આવ્યું હતું। લગભગ 3-3.5 કરોડના ખર્ચે આજુબાજુ ફેન્સિંગ બનાવવામાં આવી હતી ડેઝિગ્નેટેડ જગ્યાના વિશ્વામિત્રીના કિનારે। પણ ત્યારે સભામાં અને સ્ટેન્ડિંગ કમિટીમાં અમે ધ્યાન દોરેલું કે આ જે જગ્યા પર ક્રોકોડાઇલ પાર્ક પ્રપોઝ કરી રહ્યા છો એ ઈડબ્લ્યુએસના મકાન માટે રિઝર્વ છે, એનું કોર્ટમાં વિલ થયેલું છે અને એનો હેતુફેર શક્ય નથી। ત્યારે અન્ય જગ્યાએ આ કમ્પાઉન્ડ વોલ અને ક્રોકોડાઇલ પાર્ક બનવો જોઈએ। તેમ છતાં કોર્પોરેશને 3.5 કરોડના ખર્ચે ફેન્સિંગ બનાવી અને અંતે પ્રોજેક્ટ કેન્સલ કરવો પડ્યો। ત્યાંથી આજ દિન સુધી ક્રોકોડાઇલ પાર્ક તો બન્યો નથી, પણ એના માટે 3.5 કરોડની ફેન્સિંગના પૈસા ચોક્કસ નાગરિકોના વેસ્ટ થયા છે। પ્રોપર જગ્યા સાઇટ સિલેક્શનનું વાત હતું, પ્રોપર સાઇટ સિલેક્શન કરીને ક્રોકોડાઇલ પાર્ક બનવો જોઈતો હતો, પણ ક્યાંક આમાં ઉતાવળિયો નિર્ણય, ખોટું સાઇટ સિલેક્શન, કમ્પાઉન્ડ વોલ 3.5 કરોડની ફેન્સિંગ ખાલી બને એટલે એમાં કેટલો ભ્રષ્ટાચાર થયો આપ સમજી શકો છો। આ બધાના લીધે વડોદરા શહેરના નાગરિકો આ ક્રોકોડાઇલ પાર્કથી વંચિત રહ્યા। તો મગર માટેની એક જેલ છે। સૌરભભાઈના ટાઈમે આ વિરોધ હું 2016માં બી કર્યો હતો કે ભાઈ આવી રીતે ક્રોકોડાઇલ પાર્ક છે, અત્યારે નદીમાં મગર છે, તમને નવડાવવા ખવડાવવાનો ખર્ચો નથી। ક્રોકોડાઇલ પાર્કમાં તમે વોલેન્ટિયર રાખશો, ટેરેટરી એનિમલ છે, અંદર લડશે એ લોકો, કોણ છોડાવવા જશે? એટલે મેં કીધું આ બધી મોમાથા વગરના પ્રોજેક્ટ બંધ કરો અને ખોટા પૈસા તમે આમાં વેડફો છો। મેં આનો સખત વિરોધ કરું છું। હું ક્રોકોડાઇલ પાર્કને મગર માટેની જેલ શબ્દ આપું છું। તો આ એ ટાઈમે આ વાત થઈ હતી અને જે પર્પઝથી મહારાણીએ આ જમીન આપી હતી એ પર્પઝ એમનો પૂરો થયો નહીં। હવે ગાડી આવાસ યોજના બનવાની હતી ને ક્રોકોડાઇલ પાર્ક ખાલી પ્રોજેક્ટ પર બન્યું પેપર પર અને 2-3 કરોડ રૂપિયા વપરાઈ ગયા। વડોદરા કોર્પોરેશન દ્વારા દેશના પહેલા ક્રોકોડાઇલ પાર્કના પ્રોજેક્ટનું શરૂ થતાં પહેલાં જ બાળમરણ થયું છે। આપ જોઈ શકો છો કે વિશ્વામિત્રી નદીના કિનારે કોર્પોરેશન દ્વારા ક્રોકોડાઇલ પાર્ક બનાવવાની જાહેરાત 2016માં કરવામાં આવી હતી, પરંતુ તે જાહેરાત માત્ર કાગળ પર છે ને ત્યાર પછી જે પ્રોજેક્ટ છે તેનું જે છે તે બાળમરણ થયું છે। મહત્વની બાબત છે કે કોર્પોરેશન દ્વારા ક્રોકોડાઇલ પાર્ક પાછળ 2.89 કરોડના ખર્ચે જે ફેન્સિંગ છે તે ફેન્સિંગ પણ કરવામાં આવી હતી। આપ જે જોઈ શકો છો કે ત્યાં કઈ રીતના જે ફેન્સિંગ થયેલી છે તે 2016માં 2.89 કરોડના ખર્ચે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। આ વિશ્વામિત્રી નદી જે છે તે અહીંયાથી પસાર થઈ રહી છે। સામે તમે જે મગર છે તે મગર પણ જોઈ શકો છો કે આ તમામ જે મગરો છે તેનું આયોજન એવું કરવાનું હતું કે કોર્પોરેશન દ્વારા 25 એકર જમીનમાં જે ક્રોકોડાઇલ પાર્ક બનાવવામાં આવવાનું હતું અને તેમાં તમામ વિશ્વામિત્રી નદીના મગરો જે છે તે છોડવાની વાત હતી, જેના કારણે ચોમાસામાં જે રોડ ઉપર મગરો નીકળતા હતા તે ઘટના અટકી જાય, પરંતુ કોર્પોરેશનનો આ જે પ્રોજેક્ટ છે તે શરૂ થતાં પહેલાં જ તેનું બાળમરણ થયું છે। મહત્વની બાબત છે કે જે જમીન ક્રોકોડાઇલ પાર્ક માટે કોર્પોરેશનને આપવામાં આવી તે જમીનની કિંમત રાજ્ય સરકારને ચૂકવી છે કે કેમ તે બાબતનો ખુલાસો કલેક્ટરને પૂછવામાં આવ્યો હતો અને કલેક્ટરે તે બાબતનો ખુલાસો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસે પૂછ્યો હતો, પરંતુ યોગ્ય ખુલાસો ન આપી શકતા આખો જે પ્રોજેક્ટ છે તે ઘોચમાં પડ્યો છે અને તેનું બાળમરણ થયું છે। સૌથી મહત્વની બાબત એ છે કે કલેક્ટર અને કોર્પોરેશન વિભાગના સંકલનના અભાવે જે સૌથી મહત્વનો પ્રોજેક્ટ છે વડોદરા શહેરનો તે શરૂ નથી થઈ શક્યો અને તેના કારણે જે 2.89 કરોડ રૂપિયાનો ખર્ચો ફેન્સિંગ પાછળ કરવામાં આવ્યો હતો તે ખર્ચો પાણીમાં ગયો છે। એટલે ક્યાંક ને ક્યાંક જે ચોમાસામાં જે રોડ પર ક્રોકોડાઇલ નીકળી આવે છે, મગરો નીકળી આવે છે, તે ઘટના રોકાઈ શકી હોત જો આ ક્રોકોડાઇલ પાર્કનું નિર્માણ થયું હોત, પરંતુ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેમની લાલિયાવાડીના કારણે આ પાર્ક બની નહીં શક્યો, શાસકોની લાલિયાવાડીના કારણે પાર્ક બની નહીં શક્યો। સૌથી મહત્વની બાબત એ છે કે આ જે જગ્યા છે તે રાજવી પરિવાર દ્વારા ગરીબોના આવાસ માટે સરકારને દાનમાં આપવામાં આવી હતી, પરંતુ તે આવાસ યોજનાનો હેતુ વર્ષો સુધી સિદ્ધ ન થતાં આખરે સરકારે
જે જમીન હતી તેમાંથી કેટલોક ભાગ ગાર્ડન બનાવવા માટે અને કેટલોક ભાગ ક્રોકોડાઇલ પાર્ક બનાવવા માટે ફાળવી હતી, પરંતુ કોર્પોરેશને પૈસા ન ચૂકવતા આખો જે પ્રોજેક્ટ છે તે સરકારે તેના પર રોક લગાવી દીધી છે અને સરકારની પૂર્વ મંજૂરી ન મળે ત્યાં સુધી આ પ્રોજેક્ટ શરૂ નહીં કરવું તે પ્રકારનો પરિપત્ર પણ કરવામાં આવ્યો છે. ત્યારે જોવું રહ્યું કે રાજ્ય સરકાર, કોર્પોરેશન અને ફોરેસ્ટ વિભાગ ક્યારે જાગે છે અને ક્યારે આ ક્રોકોડાઇલ પાર્કનું ફરીથી શરૂઆત કરે છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.